પથ લંબાઈની સમજૂતી આપી આજે. પથ લંબાઈને આપણે એક સીધી ગણતરી કરીશું કે કોઈ બી જગ્યાએ પદાર્થ ગતિ કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએથી ફરી પાછું આટલો આવે, પછી પાછું કંઈ બીજે જાય, પછી પાછું ત્યાંથી ફરીને ફરી પાછું તે જ જગ્યાએ આવી જાય. તો અહીંયા પહોંચ્યા બાદ એટલે કે જ્યારે આપણે એમ સમજીએ કે એ બિંદુથી શરૂ કરીને એ ગતિ કરતું કરતું બધી જગ્યાએ ફરતું આમ કરીને અહીંયા સુધી પહોંચે છે. આમાં ચાલો આપણે એક માપ લઈ લઈએ. સમજો કે આ 10 સેન્ટીમીટર આમ જાય છે, 2 સેન્ટીમીટર આમ જાય છે, પાછું 10 સેન્ટીમીટર આમ જાય છે, પછી પાછું અહીંયા 1 સેન્ટીમીટર આમ જાય છે, પછી પાછું આ 10 સેન્ટીમીટર જાય છે, 2 સેન્ટીમીટર જાય છે, પછી પાછું 10 સેન્ટીમીટર જાય, પછી પાછું 1 સેન્ટીમીટર જઈને અહીંયા એ પર પાછો પહોંચે છે. તો આ એની ટોટલ પથ લંબાઈ એટલે કે એનું કુલ અંતર કહેવાય છે. શું કહેવાય? કુલ અંતર. ગણી કાઢો જો કેટલો થાય. તો ભાઈ 10 + 2, 10 + 2 12, 12 ને 10 22, 22 ને 1 23, 23 ને 10 33, 34 35, 35 ને 10 45 ને 1 46. તો આનું કુલ અંતર જે છે 46 સેન્ટીમીટર થાય છે. આ એનું કુલ અંતર કહેવાય. તો આ રીતે પથ લંબાઈ જે છે એ ગણવામાં આવે છે. હવે પ્રશ્ન જોઈએ વ્યવસ્થિત. પથ લંબાઈની સમજૂતી આપો. તો આની અંદર મિત્રો આપણે એક રેખા લીધેલ છે. આ રેખાની અંદર બિંદુ આપેલા છે P, Q, O, R. આ રીતે ધારો કે એક સુરેખા x અક્ષ પર ગતિ કરે છે, એટલે કે એક આ સુરેખ પથ પર ગતિ કરે છે અને એનો ઉગમ બિંદુ એનો સંદર્ભ બિંદુ છે. ઉગમ બિંદુ એ એનો સંદર્ભ બિંદુ છે. બરાબર છે. તો ધારો કે t = 0 સમયે ઉગમ બિંદુ એટલે x = 0 સ્થાને છે. x = 0 સ્થાન એટલે આ સ્થાને છે. હવે કાર P પર એટલે કે +360, પછી Q પર 240, પછી R પર -120 સ્થાને આવે છે. હવે આ બંને કિસ્સાની આપણે ચર્ચા કરીએ. પહેલું, જો કાર O થી P સુધી ગતિ કરે છે. ક્યાંથી કા? O થી P સુધી ગતિ કરે છે. તેના પર કપાયેલ અંતર OP = 360 મીટર થાય. હવે કારે આ કાપેલા કુલ અંતરને તેની પથ લંબાઈ કહે છે. કોઈપણ પદાર્થ તેના સમગ્ર ગતિ માર્ગ પર કપાયેલ કુલ અંતરને તેની પથ લંબાઈ કહે છે. તો આ એની પથ લંબાઈની વ્યાખ્યા થઈ. શું? કોઈપણ પદાર્થ વડે તેના સમગ્ર ગતિ માર્ગ પર કપાયેલ કુલ અંતર તેની પથ લંબાઈ કહેવાય છે. શું કહેવાય? પથ લંબાઈ કહેવાય છે. નેક્સ્ટ બીજો સ્ટેપ લઈએ. જો કાર O થી P સુધી ગતિ કરી પાછી P થી Q સુધી પરત આવે તો આ કિસ્સામાં કાર વડે કપાયેલ કુલ અંતર કેટલું થાય? તો OP અને PQનો સરવાળો કરી નાખો. તો OP અને PQનો જો સરવાળો કરીએ તો તે થઈ જાય 360 + 120. તો કેટલું થઈ ગયું? 480 મીટર. ઓકે. તો આ એની પથ લંબાઈ થઈ. પથ લંબાઈ મતલબ કુલ અંતર ઇન શોર્ટ. હવે પથ લંબાઈ એક અદિશ રાશિ છે. તેને ફક્ત મૂલ્ય જ છે અને એકમ વડે દર્શાવવામાં આવે છે, એટલે કે મીટર સેન્ટીમીટરમાં દર્શાવવામાં આવે છે. તો આ થઈ પથ લંબાઈની. હવે ટોપિક છે સ્થાનાંતર. હવે સ્થાનાંતર જે છે એને આપણે ડિસ્પ્લેસમેન્ટ બી કહીએ છીએ ઇંગ્લિશમાં. પદાર્થ
ના સ્થાનમાં થતો ફેરફાર બી કહેવાય. સ્થાનમાં ફેરફાર. સ્થાનમાં ફેરફાર બી આપણે એને કહીએ છીએ. ડિસ્પ્લેસમેન્ટ. હવે કોઈ પદાર્થનો આપણે ઉલ્લેખ કરીએ કે તે એ બિંદુ પર છે, એ બિંદુ પરથી બી બિંદુ પર જાય છે, તો આ એનું સ્થાનાંતર થયું. બરાબર છે. એટલે કે સમજો કે એને 10 મીટર અંતર કાપ્યું છે, તો આપણે કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર બરાબર 10 મીટર. પરંતુ એ જ પદાર્થ જો બી પરથી ફરી પાછું એ પર આવી જાય, એટલે કે જે એથી બી પર ગયો 10 મીટર અંતર કાપીને, તે બી પરથી ફરી પાછો એ પર આવી જાય, તો ત્યારે તે 10 મીટર અંતર પાછું કાપે છે. બરાબર. તો આપણે જે પહેલું અંતર હતું તેમાંથી આ 10 મીટર બાદ કરી નાખીએ તો કેટલો થઈ જાય? 0 મીટર. એટલે પદાર્થનો સ્થાનાંતર અહીંયા કેટલો થઈ ગયો? 0. ખ્યાલ આવે છે મિત્રો? તો આ સ્થાનાંતરની સામાન્ય સમજ છે કે પથ લંબાઈની અંદર અગર આની પથ લંબાઈ આપણને કોઈ શોધવા કહે કે આની પથ લંબાઈ કેટલી, તો આપણે કહીએ 20 મીટર, કેમ કે 10 મીટર વત્તા 10 મીટર. પરંતુ જ્યારે આપણે સ્થાનાંતરની વાત કરીએ, એટલે કે સ્થાનમાં થતા ફેરફારની વાત કરીએ, એટલે કે ઉગમ બિંદુથી એનું સ્થાન, તેની વાત કરીએ, તો એથી બી સુધી પહોંચે તો ઉગમ બિંદુથી એનું સ્થાન 10 મીટર છે. પરંતુ જ્યારે ફરી પાછો બીથી પાછો એ પર પહોંચી જાય છે, ત્યારે એનું સ્થાનાંતર કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો મિત્રો આ જે છે સામાન્ય સમજ છે સ્થાનાંતરની. હવે વ્યવસ્થિત પ્રશ્ન જોઈએ તો સ્થાનાંતરની વ્યાખ્યા આપો અને તેની સમજૂતી લખો. તો કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને, શેમાં? સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ચાલો આપણે એને જોઈએ. ધારો કે T1 અને T2 સમયે સુરેખ માર્ગ પર ગતિ કરતા કણના પદાર્થના, એટલે કે ગતિ કરતો જે પદાર્થ છે તેના સ્થાન અનુક્રમે x1 અને x2 છે. તો ડેલ્ટા ટી એટલે કે T2 માઇનસ T1 સમયે તેનું સ્થાનાંતર કેટલું થઈ ગયું? ડેલ્ટા એક્સ જેટલું. એટલે ડેલ્ટા એક્સને આપણે શું કહીશું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ સ્થાનાંતર x2 માઇનસ x1 એટલે કે ડેલ્ટા એક્સ જે છે તે ભૌતિક રાશિમાં થતો ફેરફાર એક ગ્રીક અક્ષર ડેલ્ટા, એટલે કે આ જે આપણે જે ત્રિકોણ પાડીએ છીએ એ ત્રિકોણને આપણે શું કહીશું? ડેલ્ટા. તો બીજી વસ્તુ આગળ જોઈએ. સ્થાનાંતરમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે સ્થાનાંતરની અંદર x2 ઇઝ ગ્રેટર દેન x1 તો ડેલ્ટા એક્સ ધન મળે છે, અને જો x2 ઇઝ લેસ દેન x1 તો ડેલ્ટા એક્સ ઋણ મળે છે. ઓકે. બીજી વસ્તુ, સ્થાનાંતરનું મૂલ્ય, એકમ અને દિશા 3 વસ્તુ હોય છે. મતલબ સ્થાનાંતરને મૂલ્ય ઉપરાંત દિશા છે. એટલે કે પથ લંબાઈ અદિશ રાશિ છે અને સ્થાનાંતર સદિશ રાશિ છે, કેમ કે એને દિશા પણ છે. આ તમને ખબર જ છે કે જે પદાર્થને દિશા હોય તે પદાર્થ સદિશ હોય. આમ આગળ ચાલીએ તો સુરેખ પથ પર ગતિ થતી ગતિને માત્ર 2 જ દિશા હોય છે, આગળ પાછળ, જમણી બાજુ અને ડાબી બાજુ, ઉપર નીચે તરફ. આ બંને રાશિ ધન અને ઋણ હોઈ શકે છે. આપણે એનું એક ઉદાહરણ લઈએ કે સપોઝ ધારો કે કણ T1 સમયે 0 સ્થાનેથી T2 = T સમયે P સ્થાને ગતિ કરીને આવે છે. તો T2 માઇનસ T1 એટલે ડેલ્ટા ટી, એટલે કે T2 માઇનસ T1, T માઇનસ 0 એટલે T થાય. આ સમયમાં કણનું સ્થાનાંતર કેટલું થશે? તો OP એટલે કે Pનો યામ ઓછા Qનો યામ, એટલે કે 360 ઓછા 0 કેટલું સ્થાનાંતર થયું? 360 એનું સ્થાનાંતર કહેવાશે. આમ સ્થાન x દિશામાં ધન છે અને નિશાની વત્તાની છે. જો P થી Q પર આવે તો ડેલ્ટા ટી સમયમાં Q માઇનસ P એટલે 240 ઓછા 360 તો ઋણ પણ થાય છે. આમ ઋણ નિશાની સ્થાનાંતરની દિશા દર્શાવે છે. ઓકે, નોંધી લો.
પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત જોઈ લઈએ. તો પથ લંબાઈ તો ગતિ કરતા કણ વડે કપાયેલ સાચું કુલ અંતર એ પથ લંબાઈ છે. જ્યારે જો કોઈ એક જ દિશામાં ગતિ ન થતી હોય તો કણ વડે કપાયેલ સાચું અંતર દર્શાવાતું નથી. આ સ્થાનાંતર. પથ લંબાઈ ઓલવેઝ ધન આવે છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય બી હોઈ શકે છે. પથ લંબાઈ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર જે છે તે સદિશ રાશિ છે. પથ લંબાઈ ગતિ થતી હોય તો તેનું મૂલ્ય કદાપી શૂન્ય નહીં મળે. જો ગતિ ચાલુ હોય તો કોઈ દિવસ પથ લંબાઈ 0 નહીં આવે. ગતિ થતી હોવા છતાં તેનું મૂલ્ય શૂન્ય પણ મળી શકે. સમજો A થી B પર ગયો પદાર્થ, A થી B પર ગયો ગતિ કરતું કરતું અને B થી પાછો A પર આવ્યો, તો આ દરમિયાન એની પથ લંબાઈ તો ધન જ રહેવાની, 10 + 10 20 મીટર. પરંતુ જો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. પથ લંબાઈ જો ગતિ સુરેખ રહેતી હોય તો પથ લંબાઈ બરાબર સ્થાનાંતર સરખું જ થાય. મતલબ જો સ્ટ્રેટ હોય તો સ્થાનાંતર એક જ દિશામાં થાય તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સેમ થાય. ગતિ જો સુરેખ ન હોય તો પથ લંબાઈ હંમેશા મોટી થાય સ્થાનાંતર કરતાં. સ્થાનાંતર નાનું કહેવાય. પથ લંબાઈ તેના પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ન થઈ શકે. ક્યારે એનું અંતિમ સ્થાન આવે તે નક્કી નહીં થાય. જ્યારે સ્થાનાંતરની અંદર તેના પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી થઈ શકે છે. આ બંનેનો તફાવત.